ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તક મંડળનો મહત્વનો નિર્ણય. પાઠ્યપુસ્તક મંડળે પૂરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લીધો. પૂર પ્રભાવિત વિસ્તારના બાળકોને અપાશે વિનામૂલ્યે નવા પુસ્તકો. બાળકોનું શિક્ષણ અટકે નહીં માટે પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય. તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોના પરિવારોના ઘરમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. શાળામાં પણ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સરકારશ્રી દ્વારા આ કુદરતી આફતમાં શક્ય એટલા મહત્તમ મદદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ગરીબ પરિવારના ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકોના પાઠ્યપુસ્તકો પણ ડેમેજ થયાનું બન્યું હશે. તો આ વિષયને ધ્યાનમાં રાખી અમારા માન્ય બંને મંત્રીશ્રીઓના પરામર્શમાં રહી અમે ટેક્સ્ટબુક બોર્ડે નિર્ણય કર્યો છે કે આ પ્રકારની જ્યાંથી પણ માગણી આવશે તો એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે. તો અમે અહીંથી વિનામૂલ્યના આ પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું.